નમસ્કાર તાલીમાર્થી બહેનો. દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આપણે કોર્સ 1A બૌદ્ધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય વિષયની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં 4 યુનિટ છે, જેમાં આપણે બૌદ્ધ અને જ્ઞાન યુનિટની આપણે ચર્ચા કરતા હતા. તમે જુઓ છો સ્ક્રીન પર, એમાંના બધા જ મુદ્દા જે છે એની વર્ગખંડમાં આપણા વિડીયો દ્વારા ચર્ચા થઈ ગઈ છે. ગયા વિડીયોમાં આપણે માહિતી પ્રક્રિયાકરણના અભિગમો અને એના વિશેની સમજ પ્રાપ્ત કરી હતી. માહિતી સંસ્કરણ, માહિતી પ્રતિમાન, સંસ્કરણ પ્રતિમાનનો શૈક્ષણિક ફલિતાર્થ. આજે આપણે સ્મૃતિનું સામાન્ય બંધારણ જે છે એમાં કાર્યરત સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ, સંકેતીકરણ, પુનઃસ્મૃતિ અને ધ્યાન એ મુદ્દા છે. એમાંથી કાર્યરત સ્મૃતિ અને કાર્યરત એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ વિશેની સમજ મેળવીશું. અગાઉ તમારે માહિતી સંસ્કરણના પ્રતિમાનનો જે શૈક્ષણિક ફલિતાર્થ હતો એમાં SQ3Rની વાત કરવામાં આવી હતી. એટલે એ SQ3Rની સમજ માટે એક વિડીયો છે, એ ગયા વિડીયોમાં મેં તમને મૂક્યો હતો જોવા માટે. એટલે તમને SQ3R મેથડ છે એની સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે. તમે પણ તૈયારીમાં એ મેથડને અપનાવી શકો છો. સ્મૃતિનું સામાન્ય બંધારણ. સ્મૃતિ આપણે કુદરત પાસેથી સ્મરણની ક્ષમતા. સ્મૃતિ એટલે શબ્દ સમજાયો છે, યાદ રાખો. સ્મરણની ક્ષમતા ન મેળવી હોત તો આપણું જીવન કેવું હોત? આપણે એકબીજાના ઓળખી ના શકત, ભૂલી જાત. સવારે શું જમ્યા છે એ પાછું ભૂલી જાત. અને ભણવાનું તો યાદ જ ના રહેતા, પરીક્ષા પણ ના હોત. જો આપણને કશું જ યાદ ન રહેતું હોત તો આપણે સાથે રહી જ ના શકત. સવારે બહાર ગયા હોય તો તમે કોણ છો? ઘરમાં આપણા સભ્યો આવે તો હું તમને નથી ઓળખતા, એવું થાત. માણસ બીજા કોઈ માણસને ઓળખી જ ના શકત. આપણે ભાષા પણ ન શીખી શક્યા, ભૂલી જઈએ. અત્યારે બધી ભાષાનો આપણને જ્ઞાન છે એટલે સમજી શકીએ છીએ, યાદ રહે છે એટલે સમજી શકીએ છીએ. શીખવા માટે આપણને યાદ કરતાં પહેલાંના પૂર્વ અનુભવો પણ આપણને ક્યાંથી લાવી શકત જો સ્મરણ ના હોત તો? સ્મૃતિનું સામાન્ય બંધારણ જે છે એમાં 2 વ્યાખ્યા, એક વુડવર્થે આપી છે અને બીજી છે એ બર્નહાર્ટે આપેલી છે. એમના મંતવ્ય પ્રમાણે સ્મરણ એટલે પ્રાપ્ત થયેલ અનુભવોને સંગ્રહિત કરવાની તેમજ જરૂર પડી ફરી તાજા કરવાની કે ઓળખવાની ક્રિયા એટલે સ્મૃતિ. તમે પરીક્ષામાં અગાઉ પ્રાપ્ત કરેલા અનુભવોને મગજમાં સંગ્રહી રાખ્યા છે અને પેપર લખો છો ત્યારે ફરી એને તાજા કરો છો, તો એ શું થયું? સ્મરણ. એ વુડવર્થે આપી છે વ્યાખ્યા. બીજી છે બર્નહાર્ટે આપેલી. સ્મરણ એ ભૂતકાલીન અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની ક્રિયા. ભૂતકાળના અનુભવો જે છે એને વર્તમાનમાં આપણે ફરી પાછા યાદ કરીએ છીએ, જેને સ્મરણ એવું કહેવામાં આવે છે. સ્મૃતિ એટલે જાણેલું છે તેનું જાગૃત અવસ્થામાં પુનરાવહન કરવું. આ પણ એક કોન્સેપ્ટ છે કે જે કંઈ જાણ્યું છે એને ફરી પાછું આપણે યાદ કરવું. ભૂતકાળમાં વાંચેલું, જોયેલી કોઈ ઘટના, મળેલી કોઈ વ્યક્તિ અથવા અનુભવેલી કોઈ ઘટના જે તે ક્રમ અને મૂળ સ્વરૂપે પુનઃ યાદ આવી જાય તો તેને સ્મૃતિ કહેવાય. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે સ્મૃતિ કોને કહેવાય? તો ભૂતકાળમાં વાંચેલું, જોયેલી કોઈ ઘટના,
મળેલી કોઈ વ્યક્તિ અથવા અનુભવેલી કોઈ ઘટના જે તે ક્રમમાં જેમ એ બની હતી એ જ ક્રમમાં આપણે ફરી પાછા એને યાદ કરીએ છીએ તેને સ્મૃતિ કહેવાય. ભૂતકાળમાં વાંચેલી બાબતો પરીક્ષાર્થી પુનઃ યાદ કરી જવાબ વહીમાં લખે છે તો એ પણ શું છે? સ્મૃતિ. સ્મૃતિના સામાન્ય બંધારણમાં મનોવૈજ્ઞાનિકો પૃથ્થકરણની દ્રષ્ટિએ એમણે કેટલા તત્વોમાં સમાવેશ કર્યો છે? 5. એ આપણે જોઈએ. સ્મૃતિના સામાન્ય બંધારણમાં મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણની દ્રષ્ટિએ નીચેના 5 તત્વોનો સમાવેશ થાય છે. પહેલું છે કાર્યરત સ્મૃતિ, જેનું બીજું નામ છે ટૂંકા ગાળાની સ્મૃતિ. લાંબા ગાળાની સ્મૃતિ, સંકેતીકરણ, પુનઃસ્મૃતિ અને ધ્યાન. તમે અગાઉ જોયું હશે ધ્યાન, એનો જે ખ્યાલ, એના આંતરિક અને મોડ્યુલમાં મુદ્દા આપેલા છે. આંતરિક લક્ષણો, બાહ્ય લક્ષણો, પણ મુખ્ય જે છે સ્મરણની દ્રષ્ટિએ જે 5 તત્વોનો સમાવેશ થાય છે. એમાં પહેલું જોઈએ એટલે મૂળ 5 તત્વો છે, પછી એના પેટા તત્વો છે. કાર્યરત સ્મૃતિ, જેને ટૂંકા ગાળાની સ્મૃતિ એવું કહેવાય છે. કાર્યરત સ્મૃતિ કોને કહેવામાં આવે છે એ પણ તમને પ્રશ્ન પૂછે. તો સ્મૃતિમાં સંગ્રહાયેલી માહિતી એકવાર ઓળખ થઈ જાય અને તેના પ્રત્યે ધ્યાન અપાય એટલે પછી માહિતી ટૂંકા ગાળાની સ્મૃતિ કે લઘુ આવૃત્તિની સ્મૃતિ કે કાર્યરત સ્મૃતિના નામના સંગ્રહમાં પહોંચે છે. તમે ક્યાંક વાહનમાં બેઠા છો અને બારીમાંથી કાંઈ પણ વસ્તુ જુઓ છો, તમે એના તરફ ધ્યાન આપ્યું, તરત જ એ દુકાન છે એનું નામ યાદ રહી ગયું, તો એ શું છે? ટૂંકા ગાળાની સ્મૃતિ છે. પણ એ કેવી છે? શોર્ટ ટાઈમ માટેની. ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીના આશરે 7 નાના મોટા એકમો લગભગ 20 સેકન્ડ માટે સંગ્રહાય છે. ઉદાહરણ તરીકે, આપણે કોઈ અજાણ્યો ફોન નંબર ડાયલ કરીએ અને એંગેજ આવે તો આપણે તે જ સમયે આશરે 20 સેકન્ડ માટે પણ આપણું ધ્યાન બીજે જાય તો એટલી જ વારમાં પેલો અજાણ્યો ફોન નંબર મોટા ભાગે આપણે તો ભૂલી જઈશું. અને આવું બને જ છે. કોઈ આપણને એવું કહેતા હોય કે આ નંબર આપણે સાંભળીએ છીએ ખરા, ફરી પાછો કે ફરી બોલો તો, એટલે 20 સેકન્ડ માટે આપણે ધ્યાન આપી અને એ સાંભળીએ છીએ, પણ ફરી પાછા બીજા કોઈક બાબતમાં ધ્યાન જાય તો પેલો ફોન નંબર ભૂલી જઈએ છીએ. તો ટૂંકા ગાળાની સ્મૃતિને કામચલાઉ સ્મૃતિ પણ કહેવામાં આવે છે. ટૂંકા ગાળાની સ્મૃતિ સક્રિય કામ કરતી હોય છે, પણ તેનું અસ્તિત્વ અત્યંત ટૂંક સમય માટે હોવાથી જો માહિતી ઉપર અન્ય પ્રક્રિયા ન થાય તો ભૂલાઈ જાય, અદૃશ્ય થઈ જાય. અન્ય પ્રક્રિયા એટલે જો તમે વિડીયો જુઓ છો અત્યારે, આ વિડીયો અત્યારે જુઓ છો ટૂંકા ગાળા માટે તો તમને યાદ રહી ગયું કે ભાઈ સ્મૃતિ જે છે 5 વિભાગ જે છે 5 તત્વો સાથે જોડાયેલી છે. ટૂંકા ગાળાની, લાંબા ગાળાની, સંકેતીકરણ, ધ્યાન વગેરે. પણ આ જ વસ્તુ છે અને તમે એક બાજુ મૂકી દો, આ વિડીયોને અડો નહીં અને એના વિશેનું ડીપમાં વાંચન પણ ના કરો, પ્રશ્ન પણ એના સ્વાધ્યાયના ના લખો તો શું થશે? ભૂલાઈ જશે. અત્યારે તમને થોડીક સેકન્ડો માટે તો યાદ રહી ગયું છે કે આપણે સ્મૃતિના જે તત્વો છે એના વિશે વાત કરી રહ્યા છીએ અને પહેલો મુદ્દો છે ટૂંકા ગાળાની સ્મૃતિ વિશે વાત કરી રહ્યા છીએ. એટલે એની ઉપર પ્રક્રિયા કઈ થાય? દ્રઢીકરણની, અવારનવાર વાંચવાની. તમને પેલું SQ3Rમાં તમે જોયું ને કે કેટલા કોઈ બાબત છે એનો ગ્રાફ બતાવ્યો હતો. તમને વિડીયો જોયો હશે ધ્યાનથી, તો તમને એક દિવસે કેટલા ટકા યાદ રહે, 2 દિવસે કેટલું ભૂલો છો, 3જે દિવસે, મહિના, 30 દિવસે છે એ તમારી સ્મૃતિમાં એની યાદ કેટલી ટકા હોય છે. તાત્કાલિક ઉપયોગમાં માટે માહિતીને સાચવી રાખવા વ્યક્તિ મનોમન માહિતીનું જે પુનરાવર્તન કરે છે તેને જાળવણી માટેનું પુનરાવર્તન એટલે કે મેન્ટેન
પૂર્વજ્ઞાનના શ્રેયસર કહે છે. પુનરાવર્તન દ્વારા પૂર્વજ્ઞાન સાથે માહિતી જોડીને ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાચવવામાં આવે છે અને પૂર્વજ્ઞાન આપણા લાંબા ગાળાની સ્મૃતિમાં રહેલું હોય છે. એટલે અત્યારે તમે મનોમન જે છે, જે કંઈ માહિતી સાંભળી છે, તમે તો અત્યારે આ વિડીયો જુઓ છો અને એને યાદ રાખવાની કોશિશ કરશો. કેમ કે તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જવાબ લખવાનો છે, એટલે એને મેન્ટેન કરવી પડે. અને પુનરાવર્તન દ્વારા પૂર્વજ્ઞાન સાથે માહિતીને જોડીને ટૂંકા ગાળાની સ્મૃતિને સાચવવામાં આવે છે. ઘણી વખત કોઈક વાત કરતા હોય અને કોઈ વ્યક્તિનું નામ ભૂલી ગયા હોય તો આપણને એવું થાય કે હૈયે છે પણ હોઠે નથી, એવું ઘણીવાર કહીએ છીએ. એકદમ આમ બધું શબ્દ આ હતું એવું થાય છે. તો આપણે એની સાથે તમે જોજો આગળ પૂર્વજ્ઞાન કંઈક ઘણી વખત કોઈક શબ્દ, મારે જ એક વખત એવું થયેલું કે પેલી હેર કલરની મહેંદી આવે છે કે જે હેર ડ્રાય જોઈ માનસી નામની હોય છે, તો હું અવારનવાર એ નામ ભૂલી જ જાઉં. એટલે હું જ્યારે લેવા જાઉં ત્યારે હું યાદ કહું કે 30 રૂપિયાવાળી છે, પછી નામ મને 1-2 વખત કંઈક આ નામ, પછી મેં યાદ કરું. એટલે અગાઉ 2 વર્ષ પહેલાં એક સ્ટુડન્ટ હતી, એનું નામ માનસી, પછી મેં માનસી નામ સાથે આ માનસી હેર ડાય જે છે એને યાદ રાખી. એટલે પૂર્વજ્ઞાન સાથે જો એ માહિતીને જોડવામાં આવે તો એ આપણા લાંબા ગાળાની સ્મૃતિમાં રહે છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે એક પાર્ટીમાં એક વ્યક્તિને મળો છો અને તમારા ભાઈનું નામ છે તે જ નામ આ વ્યક્તિનું પણ છે, તો તમે આ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહાયેલા પૂર્વજ્ઞાન એટલે કે ભાઈનું નામ સાથે જોડીને યાદ રાખશો. મારા જેવું જ વાત કરી મેં તમને, જે મહેંદીની વાત કરી માનસી, તો એ રીતે એ વ્યક્તિને જો યાદ રાખ્યું હોય તો આપણે કે આનું નામ છે જ મારા ભાઈનું નામ છે, એટલે ભાઈનું નામ છે એ પૂર્વજ્ઞાન છે. એની સાથે આ નવું જ્ઞાન છે એને જોડીને એને લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ છીએ. ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી માહિતી અવરોધ અને ક્ષય, ઇન્ટરફિયરન્સ અને ડીકેના કારણે ગુમ થઈ જાય છે, ભૂલાઈ જાય છે. નવી માહિતી જૂની માહિતીને દૂર ધકેલી દે છે, તે અવરોધ છે. અને લાંબા સમય સુધી બિન ઉપયોગને કારણે, ધ્યાન ન આપવાને કારણે માહિતી હંમેશા ઝાંખી થઈને ક્ષય પામે છે. જો એનો ઉપયોગ ન થાય, એ માહિતીને ફરીને ફરી તાજી ન કરવામાં આવે તો એ શું થાય છે? ભૂલાઈ જાય છે. પાછી નવી માહિતી તો આપણે મેળવતા જતા હોય તો જૂની માહિતીનો ઉપયોગ ઓછો હોય તો એ દૂર ધકેલાઈ જાય છે. દૂર ધકેલી દે છે એ શું છે? અવરોધ છે. જો એની ઉપયોગિતા આપણને ખબર હોય અથવા આપણા માટે કામની હોય તો શું કરીશું? આપણે એને યાદ રાખીશું. પણ ઘણી બધી માહિતીમાં એવું થાય છે, આપણને લાંબા સમય યાદ, અમુક માહિતી છે એવી છે કે બહુ લાંબા સમય સુધી જોડાયેલી હોય છે. લાંબા ગાળાની સ્મૃતિ આપણા ચિત્તમાં અમર્યાદિત ક્ષમતાવાળા કાયમી સંગ્રહને લાંબા ગાળાની સ્મૃતિ કહે છે. જ્ઞાનતંત્રીય, પ્રાયોગિક અને મનોચિકિત્સક સંશોધનોને આધારે ઘણા ખરા જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિકો માને છે કે લાંબા ગાળાની સ્મૃતિની માહિતીને સંગ્રહ કરવાની ક્ષમતા અસીમિત છે. તમે એને યાદ રાખવા જાઓ તો બહુ લાંબા સમય સુધી યાદ રહે છે અને વ્યક્તિએ શીખેલી દરેક બાબતની તેમાં કાયમી નોંધ થાય છે. તમે ઘણી વખત તમે ભણતા હશો નાનપણમાં અને એ વખતના અમુક બનાવ તો તમે જુઓ, એ ચિત્તમાં ઘણા વર્ષો પછી પણ એ યાદ રહી ગયા હશે. અત્યારે આપણે પેલા 1 દાન, 11 વિસા તો શું આપણે ભૂલી જઈએ છીએ? અત્યારે યાદ રાખી જ છે ને. અત્યારે આપણને કહ્યું હોય કે 20 × 5 કેટલા થાય તો એ યાદ રહે જ છે. એટલે આપણા ચિત્તની અંદર મર્યાદા ક્ષમતા ઘણી બધી છે, પણ આપણે એને ડેવલપ નથી કરતા. અમર્યાદિત ક્ષમતાવાળી કાયમી માહિતીના સંગ્રહને લાંબા ગાળાની સ્મૃતિ કહેવામાં આવે છે. જ્ઞાનતંત્રીય, પ્રાયોગિક અને મનોચિકિત્સક સંશોધનોને આધારે ઘણા ખરા જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિકો માને છે કે લાંબા ગાળાની સ્મૃતિની માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા અસીમિત છે.
મર્યાદિત નથી, ત્યારે તો આપણે એને ઘણું બધું લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. અને વ્યક્તિએ શીખેલી દરેક બાબતની તેમાં કાયમી નોંધ છે. એટલે આપણા મગજની અંદર ક્ષમતા મતલબ કે કેપેસિટી ઘણી છે, તમે લાંબા ગાળા સુધી યાદ રાખી શકો. જો કે જરૂર પડે ત્યારે યોગ્ય માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાંથી શોધવી તે એક મોટી સમસ્યા છે. ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી માહિતી તરત મળે છે, લાંબા ગાળાની સ્મૃતિમાંથી માહિતી મેળવવા વાર લાગે છે. અને ઘણીવાર તો લાંબા ગાળાની સ્મૃતિમાં પડેલી માહિતી સુધી પહોંચવા માટે આપણે પાસે કોઈ કડીઓ કે કેડીઓ નથી હોતી, ત્યારે માહિતી આપણને યાદ જ નથી આવતી. પછી ઘણી વખત એવું થાય ને, આપણે યાદ કરવા માટે, જો તમે ત્યાં ગયા હતા, હું તમારી સાથે આવી હતી, તે દિવસે આપણે આ વાત થઈ, તેવું બધું યાદ કરાવવું પડે. પછી ધીમે ધીમે આપણા મગજમાં સંગ્રહેલી જે માહિતી છે એ ત્યાં સુધી આપણે પહોંચીએ છીએ. ઘણું બધું યાદ કરાવવું પડે. લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતી કોઈ ગ્રંથાલયમાં વ્યવસ્થિત ગોઠવાયેલી ચોપડીની જેમ જ ગોઠવેલી હોય છે. તેથી મોટે ભાગે ચોક્કસ માહિતી તરત યાદ કરી શકાય છે. લાંબા ગાળાની સ્મૃતિનો સંગ્રહ ગોઠવાયેલો કે સંગઠિત ઓર્ગેનાઇઝ જે હોય છે. અને લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીને ગોઠવવાની યોજનાનું એક ઉદાહરણ આપણે જોઈએ. સામાન્ય રીતે શાળાનો વર્ગ એ શબ્દ મનમાં જે દ્રશ્ય ઊભું કરે તેમાં કેટલાક લોકો એટલે કોણ હોય? વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, પદાર્થો તો કે ક્લાસ, વર્ગખંડ એટલે આપણા મગજની અંદર આંખો બંધ કરીને વિચાર કરો તો એ વર્ગખંડ એટલું એક જ શબ્દ બોલવાથી એની સાથે જે માહિતી સંકળાયેલી છે, વિદ્યાર્થી છે, શિક્ષક છે, પછી પદાર્થોમાં બેન્ચ હોય, બ્લેકબોર્ડ હોય, પુસ્તકો હોય, પેન્સિલ, પછી નિયમો એટલે શિક્ષક સૂચના આપે, લાઈનમાં જવાનું, ચપ્પલ છે બહાર વર્ગની બહાર લાઈનમાં ગોઠવવાના, અને ઘટનાઓ, વાંચન, લેખન, શ્રવણ, કથન કે ચિત્રનો સમાવેશ થાય છે. આ સામાન્ય વર્ગનું એક ચિત્રણ કે માનસિક રજૂઆત છે. કોઈક વર્ગમાં આના કરતાં વધારે લક્ષણો પણ હોઈ શકે. આ તો સામાન્ય તો વર્ગખંડની અંદર હોય છે. તમે કન્સ્ટ્રક્ટિવ સંરચનાવાદી વર્ગખંડ જોયા તો એમાં માત્ર ઉપર જણાવેલી જ વસ્તુ ન હતી, એ ઉપરાંત ઘણું બધું હતું. તમે એ વર્ગખંડને યાદ કરો તો લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીના સંગ્રહની અસરકારકતામાં માહિતીનું વિસ્તૃતીકરણ, માહિતીની ગોઠવણી અને માહિતીના સંદર્ભ અગત્યનો ભાગ ભજવે છે. માહિતીની ગોઠવણી જે છે તમારા મગજમાં થયેલી, અને માહિતીનો સંદર્ભ. ઘણી વખત સંદર્ભ યાદ કરાવીને આપણે માહિતીને પાછી તાજી કરી છે. ઘણીવાર કોઈ સંદર્ભમાં એ માહિતી આપણને લાંબા ગાળા માટે યાદ રહી ગઈ હોય. એમાં આપણને સાથે બનેલી અમુક ઘટનાઓ છે, એ ઘટનાઓ ક્યારેક આપણને ગમતી ના હોય ને એ ઘટના બની હોય તો એ આપણને લાંબા ગાળા માટે યાદ રહી જાય છે. કોઈ ઘટના એવી હોય કે જે આપણને ગમતી હોય તો એ પણ આપણને લાંબા ગાળા માટે યાદ રહી જાય છે. એટલે સંદર્ભ જે છે, કોન્ટેક્સ્ટ, કયા સંદર્ભમાં એ માહિતી તમે યાદ રાખી છે એ અગત્યનો રોલ છે એનો. સંકેતીકરણ ધારણ એ મુદ્દાની આપણે ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું. પુનઃસ્મૃતિ, ધ્યાન અને ધ્યાનના પરિબળો છે એ વિશે ફરી જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે વાત કરીશું. અત્યારે તમારે બે જ મુદ્દા જે છે, લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિને સમજવાનો પ્રયત્ન કરજો. સંકેતીકરણ છે હવે પછી શીખીશું. ત્યાં સુધી સર્વને નમસ્કાર.